on their own health, and do you want to ask anything, or we can carry on, and let me know when the 2 o'clock, yeah? 2 વાગે એટલે મને પ્લીઝ જણાવજો. So we want to release for you to go to the satsang, yeah? આપણે આ અનુલોમ વિલોમ કરીએ ને, હા, એમાં મેં એવું સાંભળ્યું હતું કે વાંચ્યું હતું કે આપણે જેટલી વાર બ્રેથ વધારે હોલ્ડ કરી શકીએ ને અંદર. હા, એટલે એનો પછી પ્રેક્ટિસ પછી થાય. પછી તમે સ્ટ્રેટ કરવા જાઓ તો હાઈ બીપી વધી જાય, સ્ટ્રેસ વધારે વધી જાય. સો યુ નીડ અ પ્રેક્ટિસ, ઓકે, ટુ રિડ્યુસ. એને પૂરક, રેચક અને કુંભક કહેવામાં આવે છે. તો તમે શ્વાસ લ્યો ને એને પૂરક કહેવાય, પછી શ્વાસ છોડો એને રેચક કહેવાય, અને હોલ્ડ કરો ને એને કુંભક કહેવાય. અને કુંભક એક એવી વસ્તુ છે, કુંભક એવી વસ્તુ છે, કુંભક એવી વસ્તુ છે કે તમે જેટલું કુંભક તમારું હાયર હોય ને એટલા રોગો અંદરથી બળીને ભસ્મીભૂત થાય. પણ આ બધાને ન કહેવાય. અને કરવા લાગે ને કાલ સવારે જો મગજની નસ ફાટી ગઈ ને તો બ્લેમ મારી ઉપર આવે. સમજાણું ને? ઉલટું પણ પડે. કારણ હાઈ બ્લડ પ્રેશર વાળા હોય, હાર્ટના પ્રોબ્લેમ વાળા હોય ને એમ થાય કે કુંભક કરીને બધા રોગ બાળી નાખીએ. જે લોકો નિરોગી હોય એ લોકો માટે કુંભક ઇઝ ધ વન્ડરફુલ. એક યોગામાં બહુ મહાન ગુરુ થઈ ગયા, એનું નામ પણ રામકૃષ્ણ જેવું હતું, સ્વામી રામા કહેતા એને સાઉથ ઇન્ડિયામાં. એ 1.5 કલાક કુંભક કરી શકતા ને ગમે એ જગ્યાએ ટ્યુમર આખા શરીરમાં ઊભું કરી શકે ને ગમે ત્યાંથી ટ્યુમરને ગાળી શકવાની શક્તિ ધરાવતા હતા. અમેરિકામાં એના પર પ્રયોગો થયા. અમેરિકાના સાયન્ટિસ્ટો એને ડેડ બોડી જાહેર કર્યું, ત્યાર પછી 1.5 કલાકમાં પાછા જીવતા થઈ ગયા. એક જગ્યાએ એ લોકોએ એને ટ્યુમર આખું ઊભું કર્યું બ્રેઇનમાં. એ લોકોએ ટ્યુમર છે એવું જાહેર કર્યું કે બહુ થોડી મિનિટના મહેમાન છે ને કલાક પછી ટ્યુમર ખલાસ કરી નાખ્યું. એટલી બધી મહાન યોગિક શક્તિથી કુંભક કરી શકતા હતા. સમજાવ ને? પણ આપણે બધા માટે એ વસ્તુ છે નહીં. આપણા માટે ધીમે ધીમે યોગનો અભ્યાસ વધારો, ધીમે ધીમે યોગનો અભ્યાસ કરતા જાઓ, નિરોગી થતા જાઓ. શારીરિક રીતે, માનસિક રીતે તમે યોગમાં એન્જોય કરો અંદરથી. પેલા શારીરિક સ્વાસ્થ્યને તમે અનુભવો અંદરથી, માનસિક સ્વાસ્થ્યને અનુભવો. તમે તમારી જાતને એકલા ન માનો. તમારું શરીર અને મન સ્વસ્થ રાખી અને તમે આત્મધ્યાનમાં, દાદાના જ્ઞાનમાં આગળ વધી શકો છો. દાદાના જગત કલ્યાણના મિશનમાં તમે આગળ વધી શકો છો. અને એ પણ મેં અનુભવમાં, પોતાના અનુભવમાં આવ્યું છે કે યોગ અને યોગની ક્રિયાથી બ્રહ્મચર્ય પણ બહુ સુંદર રીતે પાળી શકે છે. બ્રહ્મચર્યની શક્તિઓ એમને ખીલે છે યોગથી. એ પણ મારો પોતાનો અનુભવ છે. સમજાવ ને? તો હવે આપણે થોડા સેશનમાં આગળ વધશું. કેટલા વાગ્યા છે? બહુ જ સરસ છે. અને બીજું એક એના ઊંઘના પ્રોબ્લેમ માટે એક બીજું 140 ઓકે. બીજું પણ એક અત્યારે આપણે છે ને એટલા બધા નથી ને એટલે આપણે થોડુંક જેને જે પ્રોબ્લેમ હોય એ પ્રમાણે આપણે કરશું. આપણું પ્રોપર આમ સેશન વે નથી કરતા, ફ્લોવિંગ વે નથી કરતા. બાકી યુટ્યુબ વિડીયોમાં તમે લોકો અમારા ફ્લોવિંગ સેશન જોઈ શકશો. આ 1 to 1 છે ને તો જેને જે પ્રોબ્લેમ હોય એ પ્રમાણે આપણે ખબર ને બીજાને ગાઈડ કરતા કરતા આપણે આગળ વધશું. શું કીધું તું? 140. તમે શું કીધું? નિંદરમાં આવતી એના માટે બહુ સરસ છે. એક વિપરીત કરણી છે, એટલે લેગ્સ ઓફ ધ વોલ કહેવાય ને. આપણે નીચે એટલે બેડ ઉપર સૂતા, પગ ઉપરની સાઈડ, એ એક છે. અને બીજું એક છે કે તમારે છાતી છે ને એની નીચે ઓસીકું રાખો. એક ઓસીકું છાતીની નીચે. અને તમને હાઈ બીપી ના હોય કે બ્રેઇનમાં કે નેકના કોઈ પ્રોબ્લેમ ના હોય તો ડોકીને થોડી પાછળની સાઈડ નમાવો. એટલે છાતીની વચ્ચે, છાતી ઉપર આવે એટલે ડોકીની મેળે પાછળ જાય. ઓસીકું રાખવાની જરૂર નથી. અને બીજા 3 ઓસીકા તમે પગને આવી રીતે ટેકવી શકો, એડી એવી રીતે રાખો. એટલે પગ ઊંચા રહેશે, પેટ નીચે રહેશે, છાતી ઉપર રહેશે, ગરદન પાછળ રહેશે. એટલે જે શ્વાસ લેવાનો જે આખો ફ્લો છે ને એ તમારા બ્રેઇન ઉપર સુપર પાવર જશે ને છાતીમાં હવા એક ઓક્સિજન બેસ્ટ ભરાશે. નહીંતર તમે આખો દિવસ હરતા ફરતા ચાલતા હોય તો તમારો આખો ફ્લો છે ને પગમાં નીચે જતો હોય. અને સૌથી મોટું સ્ટ્રેસ એન્ઝાઇટીનું કારણ આ એક છે કે તમારા બ્રેઇન સુધી ઓક્સિજન પહોંચતું નથી. સમજાવ ને? તમારા બ્રેઇનને ઇનફ ઓક્સિજન મળે ને એનાથી તમને આરામ, શાંતિ, આનંદ બધું વધે. સમજાવ ને?
એટલે એવી રીતના તમે અભ્યાસ કરશો ને એનાથી તમને મળશે. અને આ બધા યુટ્યુબમાં મળશે મારા વિડીયોઝમાં તમને કે કઈ રીતે ઊંઘ ના આવતા હોય તો શું, પછી બેકના પેન હોય તો શું, નીના પેન હોય તો શું, એ બધા તમને ધીમે ધીમે સેશનમાં મળશે. તો હવે આપણે સ્ટ્રેચ કરશું આપણા બે પગને સામેની સાઈડ. સામે હા શૂઝ તો કાઢવા પડશે મારે. કહેતા તો તમારા માથે લઈ લો. પછી સામે આપણા પગના આખા પગના આંગળાઓ છે સામેની સાઈડ સ્ટ્રેચ કરો. સ્ટ્રેચ. આ જે લોકો નીનો પ્રોબ્લેમ જે બેનો કહેતા હતા ને, જય સચ્ચિદાનંદ, નીનો પ્રોબ્લેમ જે લોકો કહેતા હતા ને એ બહેનો માટે છે. આમ તમે ટટ્ટાર આંગળા કરો ને એટલે પહેલા તો તમારા આ જે આને શું કહેવાય, આને ઘૂંટણીઓ કહેવાય, ઝાંઝરા પહેરી છે. આ બધા સ્ટ્રેચ કરે. પછી તમારે નીને એકદમ સ્ટ્રેચ થાય, મસાજ બરાબર. પછી એને પાછા તમારી ફેસ તરફ લઈ જાઓ. આ નીના પગના દુખાવા હોય ને, હા એ લોકો માટે છે. આપણે કરવાનું કાંઈ વાંધો નહીં. કોઈ પણ એક્સરસાઇઝ આખા શરીરને હેલ્પ કરે છે પગથી માથા સુધી. ઓકે, પાછું લઈ આવો. પાછું આગળ ખેંચો. બરાબર ખેંચો. સોરી, સ્લો મૂવમેન્ટ. હા, સ્લો મૂવમેન્ટ. આપણે બહુ ઝટકા મારીએ ને તો પછી ભાગી જાય. ઓકે, સ્ટ્રેચ કરો ધીમે ધીમે. કોઈ પણ એક્સરસાઇઝ ઝટકા સાથે નથી કરવાની. કોઈ પણ શ્વાસ ઝટકા સાથે નથી લેવાના. સમજાણું? પાછા લઈ આવો. પાછા લઈ આવો ને ત્યારે બધા આપણે સેકન્ડ હાર્ટ કહેવાય. અહીંયા કાફ મસલ્સ કહીએ ને શું કહેવાય? કાફ મસલ્સ, સેકન્ડ હાર્ટ. તો અહીંયા તમે ટક કરી શકો અને મસાજ કરી શકો. તમે ઘરે બેઠા હોય ને તો જેટલી હાર્ટની કિંમત છે ને એટલી જ આ કાફ મસલ્સમાં રહેલા સેકન્ડ હાર્ટની પણ કિંમત છે. ઘણા બધા રોગોને તમને હૃદયને લગતા રોગોમાં તમને રાહત મળે. ઓકે, અને હવે પછી આપણે સાઈડમાં લઈ જાઓ આવી રીતે. અને જેનાથી બે સાથે ન જઈ શકતા હોય કે પગ એ લોકોએ વન સાઈડ કરવાનું. ઓકે, બે જે સાથે કરી શકે એ લોકોએ આવી રીતે. ઓકે, પછી સર્કલ આખા ઘુમાવો ઘડિયાળના કાંટાની જેમ. ના, ચેર ઉપર ચાલે. આપણે ક્યાં બેસાડશું બધા નીચે? હા, ઘરે તમારે કરવાનું ને. યોગા ક્લાસમાં કરો છો ને? શાંતિબેન જોઈન થાય છે યોગા ક્લાસમાં. તમે જોઈન થો છો? કોણ કોણ થાય છે? એક્સરસાઇઝમાં ગઈએ ને તો બરાબર છે. ગમે એને એક્સરસાઇઝમાં ક્યાંય પણ જવાનું કરવાનું. ના હું કરાવે છે. નેકની આપણે કરી લીધી. નેકની हम लोग હમણાં જ કરી લીધી. હા, એટલે 10 મિનિટ બધાને અર્લી આવવાનું શું કામ કીધું હતું કે કોઈને કાંઈ મિસ ના થાય. સમજાવ ને? આવતા વીકે રિપીટ કરશું આપણે. આવતા વીકે નથી, વળી પાછું જ્યારે ઓર્ગેનાઇઝ કરે ત્યારે. અને હવે આવી રીતે એક પછી એક હલાવો. ની ઉપર હાથ રાખો. ની ખડી નો જાય આપણે. એને ઓછામાં ઓછું એને ઉપયોગ કરવાનો, એને હળવે હળવે જ કરવાનું. જે વસ્તુ આપણને ડિસ્પ્લેસ થઈ ગયેલી હોય, શોલ્ડર હોય કે ની હોય, એને બહુ ધક્કા નહીં મારવાનું, ગોદા નહીં મારવાના, આરામ આપો. તમને શું ફાયદો છે આ બધું યોગા ના બધું કરો એનાથી? વન્ડરફુલ, વન્ડરફુલ. એ તમે જોઈ શકો છો ને. ઓકે, હળવે હળવે. ઓકે, અને હવે આપણે છે ને એકને આવી રીતે પ્રેસ કરી અને પછી આને આપણો ઇન્ટરલોક કરવાના આંગળાને આવી રીતે. અને પછી થઈ શકે તો છાતી તરફ. પછી વળી કિક મારો આગળ. બીજા બેનને નહીં મારતા. આમ પાછા આગળ, ફરી પાછા છાતી તરફ, પાછા આગળ છાતી તરફ,
ફરી આગળ વળી છાતી તરફ ઓકે અને હવે આ ભળે કે નીચે મૂકો વળી ઊંચો લ્યો નીચે લઈ જાઓ ઊંચો લ્યો આ ની માટે જ છે ધીમે ધીમે શું કામ કરો છો કાલે મને કોઈ બ્લેમ ના કરે કે સંસ્થાને બ્લેમ ના કરે એટલે બધા એવા કહે કે ના શિલ્પાબેન તો બહુ ફાઇન કરાયું હતું પણ બેન તમે જ ઝટકા મારી કહેશો ને કોઈ કમ્પ્લેન કરે તો એને ઝટકા મારવાની ના પાડી હતી હવે આપણે હા બીજા પગને ઇન્ટરલોક કરો અને ઉપર લઈ જાઓ નીચે લઈ આવો ઉપર લઈ જાઓ નીચે લઈ આવો ઉપર લઈ જાઓ નીચે લઈ આવો ઉપર લઈ જાઓ નીચે અને હવે સામે કિક મારો પાછું લઈ આવો કિક મારો પાછું લઈ આવો કિકમાં ફૂટબોલ રમો ચેર ઉપર ફૂટબોલ બરાબર એક્સલન્ટ એટલે હવે કેટલું થઈ ગયું છે આપણે એક્સરસાઇઝ કોને યાદ છે આપણે ડોકાની કરી આંખની કરી શોલ્ડરની કરી આ કરી હવે પગને આપણે સરસ રીતે લુક આફ્ટર કરી લીધા બરાબર છે હવે આપણે ટ્વિસ્ટ અને સાઇડ બેન્ડ્સ કરશું ઓકે સાઇડ બેન્ડ અને ટ્વિસ્ટ એક્યુપ્રેશર પોઈન્ટ એ સમજી લીધા બધા ઓકે સો હવે આપણે બે હાથને સામે લઈ જાઓ પછી ઉપર લઈ જાઓ અને ઉપર જોવો ફરી સામે લઈ આવો પછી હળવે કરીને સાઈડમાં આમ આને સિટિંગ તાડાસન સિટિંગ તાડાસન આપણું બેક સ્ટ્રેટ નેક સ્ટ્રેટ અને ચેર સાથે આપણું પાછળ લાગેલું હોય ઓકે તાડાસન એટલે શું કે સમસ્થિતિ કહેવાય આપણા બેક નેક ને બધું સ્થિર રહે ફરી પાછું સામે ઉપર 2 3 અને 4 અગેન 1 2 3 અને 4 ફરી એક વખત 1 2 3 અને 4 હવે પછી બે હાથને આવી રીતે પ્લેસ કરો ની ઉપર રાખો હવે એક હાથને જમણા હાથને ઊંચો કરો જેટલો બને એટલો પાછળ પછી ડાબા હાથને ઊંચો કરો અને આ જમણા હાથને ડાબાની ઉપર રાખો અને ડાબા હાથને પાછળ લઈ જાઓ છે અને ખભા ઉપરથી જોવો તમારાથી થાય એટલું જ મળજો અને સીટેડ ટ્વિસ્ટ કહેવામાં આવે આપણને પાચનમાં બહુ સારું કરે અને સ્પાઇનમાં પણ ફ્લેક્સિબિલિટી વધે એટલે આપણે જઈમાં પછીનું જ યોગા હતું એટલે આપણે એવી જ રીતે કરીએ છીએ ઓકે હવે પાછું ડાબા હાથને જમણા હાથને ડાબાની પરથી હલાવી અને ઉપર લઈ જાઓ અને ડાબા હાથને ફરી ઉપર લઈ જાઓ આને પાછળ લઈ આવો અને આને ઓપોઝિટ એટલે વિરુદ્ધ હાથ અને વિરુદ્ધ ની એટલે શું કહેવાય ગોઠણ વિરુદ્ધ ગોઠણ અને વિરુદ્ધ હાથ ઓકે હવે એવી રીતે આપણે 2 થી 3 ફેરે જાતે કરશું આને વક્રાસન કહેવાય સીટેડ ટ્વિસ્ટ ઓકે 2 3 હું તમને સાવ સીધું શીખવાડું સરખી રીતે બે હાથને આમ કરો પછી આમ લઈ જઈને આમ લઈ જાઓ ફરી બે હાથને આમ લઈ જાઓ અને આવી રીતે લઈ જાઓ સમજ્યા સીટેડ ટ્વિસ્ટ ફરી આમ ફરી પાછું લઈ આવો ફરી વચ્ચે ઉપર ફરી સાઈડમાં નીચે જેમાં પછી આ બધું કરવાથી સ્પાઇનની પણ ફ્લેક્સિબિલિટી વધે અને પાચન પણ તમને સારી રીતે થાય હવે ફરી ઉપર લઈ જાઓ અને ફરી પાછું લઈ આવો અને હવે વચ્ચે લઈ જાઓ અને એની ઉપર લઈ આવો ને સીટેડ સાઇડ બેન્ડ્સ કરશો તમને આ શીખતા કેટલો ટાઈમ લાગ્યો 3 વર્ષ તમે એટલું મને યાદ જ નથી મારા ફાધર મહાન યોગી હતા મારા ફાધર મહાન યોગી હતા 75 સુધી શીર્ષાસન કરી શકતા એટલે થોડું વારસામાં આવેલું છે એટલે બહુ વાર ના લાગે એટલે તમે પહેલેથી શીખેલું છે આ નાનપણથી? જોયેલું છે બાકી એમની હારે કોન્ફ્લિક્ટ જ રહેતી કાયમ ખબર ને એ શીખવાડવા માંગી શીખવું ના હોય પણ જોયું બધું હોય એવી રીતે હવે આપણે છે ને સાઇડ બેન્ડ કરશું
તો આપણા આ એક હાથને આવી રીતે રહેવા દે સાઈડમાં ને બીજા હાથને ઉપર લઈ જાઓ અને પછી હેડ ઉપરથી એક બાજુ ફરી પાછું આનાથી આપણી રિપ કેજીસ હોય ને સાઈડની પાસળીઓ બધી એ ખુલે ને પાચનમાં પણ મદદરૂપ થાય આપણને ધીમે ધીમે કરીએ તો આપણું શરીર સમજે કે ઓહો આ તો મજા આવે છે પાચન કરવાની નહીં તો આ બેન તો હલતા જ નથી હોતા શરીરમાં પછી ધીમે ધીમે ઝટકા સાથે નહીં બહુ ધીમે ધીમે સાઈડ બેન્ડ કરો હવે પાછા વચ્ચે લઈ આવો ની ઉપર રાખો હવે આપણા હેડને આપણા માથાને થોડુંક સરસ મસાજ થાય અને ડોકીને પણ સરસ રીતે મસાજ થાય એવું કરશું એક હાથને આમ ખુલ્લો કરીને આપણે હથેળી છે એને આકાશ તરફ ખુલ્લી રાખો બીજા હાથને ઉપરથી લઈ જાઓ હેડ તરફ પછી આમ કરી અને એક બાજુ સ્ટ્રેચ ફીલ કરો આ બાજુનું સ્ટ્રેચ ફીલ કરો હા નેક તરફ અને આપણું આ જે છે ને આપણે શું કહેવાય એને કોણીથી જે પ્રેસ થાય ને આ તમારા માથા ઉપર મસાજ ફીલ કરો આપણા બ્રેઇનમાં એનર્જી આખી ફીલ થાય બીકોઝ આપણી પાસે છે ને અહીંયા એનર્જી ચેનલ્સ જાય છે બે એનર્જી ચેનલ્સ એનું પાછું વાત કરશું આપણે પણ તમને ફીલ થશે એનું મસાજ ફીલ થશે ઓકે ના તો પછી બહુ ઝટકા નહીં મારતા નહીં તો કાલ સવાર મારા ઉપર ફોન આવશે રમેશભાઈ કહેશે કે ઘરવાળાને તમે છે ને કુકિંગ નથી કર્યા છે અમારે બહારથી મંગાવવું પડ્યું કેમ તો કે તમારી પાસે એક્સરસાઇઝ કરવા ગયા ચાલો તો તમારે આંગળાનું કેવું કરવાનું બેઠા બેઠા એ ટાઈમે આમાં બોલવાનું બંધ કરવાનું એવું કરવાનું સાવ નવરું નહીં બેસવાનું હા Have you shown something for hair growth as well? next time shall I Yes, please. And skin. everything would be write it down for me I'll do it next time I'll text you skin to make skin nice and hair growth. oh I'll do the special session on YouTube for you Okay, thank you. would be in the English you'll That's enjoy fine. it yeah I will, yeah. સારાથી તમારું બહુ જ ફાઇન રીતે તમને સૂતા ટાઈમે તમે આ કરો ને ઊંઘ બહુ ફાઇન આવી છે ચાલો 4 મિનિટ લેપશે હો 4 મિનિટ આપણે ઉતરવું પડશે અને હવે પાછા આપણે ચાલુ થશે રાખી લ્યો ની ઉપર એટલે 4 મિનિટમાં આપણો સત્સંગ સ્ટાર્ટ થાય છે તો આપણે છે ને હવે ધીમે કરીને આપણા સેશનને અહીંયા પૂર્ણાહુતિ આપતા પહેલા બટરફ્લાય કરી લઈએ સિટિંગ બટરફ્લાય આપણા બે ફીટને ટુગેધર કરવાના પછી રહેવા દેવાના પછી આવી રીતે સિટિંગ બટરફ્લાય બેસીને આવી રીતે બેસીને થાય આનાથી આપણું જે આ બધું રિલીઝ થાય ટેન્શન આપણા જે તમારાથી થાય તો કરો હા જે રીતે થાય એ રીતે પણ આનાથી શું છે મેઇનલી આ બધું રિલીઝ થાય ટેન્શન ગાંઠા થતા હોય ને આ બધા પેટ થતું હોય એ તો બધે લખીને આપજો આમાં પેટ ને ગાંઠા થતા હોય ને ગાંઠા ને પેટ થતા હોય છૂટા આ બટરફ્લાય એટલે અમે થાઈમાં હિપમાં ગાંઠા ને પેટ થતું હોય ને છૂટું પડે કોઈ શોલ્ડર માં થાય ને હે શોલ્ડર માં ગાંઠા થઈ જાય આ ચા એની તો exercise હોય ના આ તો ખાલી કહો ફ્રોઝન શોલ્ડર હા ફ્રોઝન શોલ્ડર ઈ શું એક્ઝેક્ટલી હોય ગાંઠા થતા હોય કે એટલું પેન હોય કે એટલે એ ફ્રોઝન શોલ્ડર કે ફ્રોઝન શોલ્ડર પણ તમે મેઇનલી શું છે ફ્રોઝન તો હાઉ સ્ટક થઈ ગયો ના એટલે ઈ તમે પૂરતો વ્યાયામ નથી શરીરને આપતા એને કારણે છે શરીરને વ્યાયામ જોઈએ સમજાણો ને શરીરને વ્યાયામ જોઈએ રેગ્યુલર કસરત જોઈએ મારું તો અહીંયા છે તમારી પ્રેક્ટિસ હોવી જોઈએ એનાથી શરીરના તમામ રોગો મનના તમામ રોગો દૂર થઈ શકે છે સમજાણો ને એટલે શરીરને કસરતની જરૂર છે સારી રીતે તમે શ્વાસ લેવાની પદ્ધતિ કઈ રીતે વિકસાવી એની સમજણની જરૂર છે અને દાદાના જ્ઞાનની સૌથી વધુ જરૂર છે દાદાનું જ્ઞાન તો છે દાદાનું છે તો શરીરનો વ્યાયામ શરીર થઈ ગયું ઈ પછી આપણે કરશું કારણ કે હવે છે ને આપણે ભ્રામરી કરીને પૂરું કરી દઈએ યશોદરા ભ્રામરી એક જ
જ મિનિટ આપણે ભ્રામરી કરીને રિલેક્સ થઈ જાઓ. ઓકે, 2 ફિંગર છે વચ્ચે આંખ ઉપર સેજ રાખો, અંગૂઠો કાનમાં દબાવો, ટચલી ફિંગર નાકના ફોયણાની નીચે, અને ઊંડો શ્વાસ લ્યો અને શ્વાસ છોડો, પાછો શ્વાસ લ્યો અને મ સાઉન્ડ કરો બમ્બલબીની જેમ, ભમરીની જેમ. કાઢવા માટે એક જ ફોટો પાડી લેવા દો એટલે આપણે છે ને આપણા હોલ માટે, બધા માટે નથી. શીતલ એક ફોટો લઈ લે ને પ્લીઝ. આમાં નહીં, ઓલું યુટ્યુબનું બંધ કરીને.